શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ઝાંઝરડા ચોકડીએ વેપારીઓએ કરેલા દબાણો મનપા દ્વારા કરાયા દૂર. વકીલ મંડળીની ચૂંટણીમાં સેક્રેટરીનો પ્રમુખ પદ પર 52 મતથી વિજય. શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાઈ સ્વદેશી સાયક્લોથોન. અને જુનાગઢ પોલીસ દ્વારા 305 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ઝાંઝરડા ચોકડીએ વેપારીઓએ કરેલા દબાણો મનપા દ્વારા દૂર કરાયા હતા. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઝાંઝરડા ચોકડી ખાતે વેપારીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યા હતા. આજે સવારે રેકડી, કેબિન તેમજ દુકાનોના શેડ જેસીબી મારફત દૂર કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ ઝાંઝરડા ચોકડી પાસે આગની ઘટના બની હતી, જેમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને મોટા પાયે નુકસાન થયું હતું. સોમવારે કોર્પોરેશન તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. કેશોદના સોનલધામ મઢડા ખાતે સોનલ બીજની ઉજવણી કરવામાં આવી હતી. સોનલ માના જન્મદિવસની ઉજવણી સોનલ બીજ તરીકે ઉજવવામાં આવે છે.
ધાર્મિક કાર્યક્રમો સાથે ધામધૂમપૂર્વક સોનલમાનો 102મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. સવારથી જ ગુજરાતભરમાંથી માઈ ભક્તો સોનલધામ ખાતે ઉમટી પડ્યા હતા. સવારે આરતી, શોભાયાત્રા, યજ્ઞ, રાસ ગરબા યોજાયા હતા અને રાત્રિના ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં અનેક કલાકારોએ ભક્તિ રસ પીરસ્યો હતો. માઈ ભક્તોએ સોનલમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અમે છેલ્લા 5 વર્ષથી મઢડા બીજ ભરવા આવીએ છીએ અને આજે સોનલ બીજ છે. 102 જન્મ જયંતિ છે સોનલમાની અને 18 વર્ષની માં છે સોનલમાં. અને અહીંયા જે કોઈ મનોકામના રાખે દિલથી એની બધી મનોકામના પૂરી થાય છે. અને આજે ભીડે બહુ છે અને આજે લોકો શ્રદ્ધાળુ એટલા દૂર દૂરથી આવેલા છે, એની વાત પૂછવામાં. અહીંયા ડાયરાનો કાર્યક્રમ છે, પ્રસાદીનો કાર્યક્રમ છે, ઘણા આયોજન રાખેલા છે. પ્રભુદાન આવરદાન કપુરાસી કચ્છ સોનલમાના પ્રાંગણમાં આવ્યા છે ત્યારે માનો ધામધૂમથી 102મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. અમારી સર્વે મનોકામના માં પૂર્ણ કરે છે. દેશ વિદેશ ક્યાંથી બધા માના ભક્તો આવે છે ત્યારે મા ભગવતીને યાદ કરવી છે. ખીજ જેની ખટકેની જેને રુધિએ મીઠી રીત એવી મઢડા વાળી માતની યાદ આવી સોનલ બીજ. એવી સોનલ બીજે અમારા દરેક ભક્તોના હૃદયમાં એક અનેરો ઉત્સાહ ઉમંગ છે. ત્યારે માને યાદ કરીએ અંધકારની ફોજો હટી ભયંકર રજની ભાગતી પ્રોફાટ હામાં સદુ પ્રગટી જ્યોત ઝગમગ જાગતી વ્રણતી મીર બેતણ સૂર સંબળ કિરણ ગડગડ પટહરી 9 લાખ પોષણ અકળ નરહી આઈ સોનલ અવતરી માં એક સોનલ અવતરી. જય માતાજી, જય સોનલ માં સોનબાઈનો 102મો જન્મદિવસ એવી મઢડાવાળી માં જીતે જાણે ખડકે નહીં આ રોજે મીઠી રેત આ તો મારી મઢડાવાળી માતને પરમળ બનાવી. આ મઢડા નીચે એટલે શ્રદ્ધાળુ હોય છે આ સોનબાઈના દર્શન કરવા આવે. બધાની માં સોનબાઈ બધાની મનોકામના પૂરી કરે એવી મઢડાવાળી માં સોનબાઈને પ્રાર્થના કરું. જય માતા. વકીલ મંડળની ચૂંટણીમાં સેક્રેટરીનો પ્રમુખ પદ પર 52 મતથી વિજય થયો હતો. જૂનાગઢ બાર એસોસિએશનની વર્ષ 2025-26 માટેની ચૂંટણીના પરિણામો શનિવારની મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં પણ જૂનાગઢ બાર એસોસિએશનની વર્ષો જૂની અનોખી પરંપરા જળવાઈ રહી છે, જેમાં ચાલુ સેક્રેટરીએ ચાલુ પ્રમુખને હરાવીને પ્રમુખ પદ કબજે કર્યું હતું. પ્રમુખ પદના મુખ્ય ઉમેદવાર અને વર્તમાન સેક્રેટરી ભાવેશ જીંજુવાડિયાને કુલ 420 મત મળ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ પદ માટે મહેશભાઈ લાખાણી 405 મત મેળવી વિજેતા થયા હતા. યોગેન્દ્રસિંહ ઠાકોરે 302 મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો. સેક્રેટરી તરીકે મનોજભાઈ દવેને 328 મત મળતા તેમને વિજેતા જાહેર કરાયા હતા. જોઈન્ટ સેક્રેટરી તરીકે અજીતસિંહ બાબરિયાએ 295 મત અને અમિતભાઈ ઠાકરે 262 મત મેળવી વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત ટ્રેઝરર બેઠક પર વૈશાલીબેન પુરોહિતને 321 મત મળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. નિવૃત્ત સરકારી વકીલ અને જૂનાગઢ બાર એસોસિએશનના જૂના સભ્ય છે. હાલ અમોએ ચૂંટણી અધિકારીના આસિસ્ટન્ટ તરીકે કામગીરી કરેલ છે. જૂનાગઢ બાર એસોસિએશનની મતગણતરી સવારના 10 વાગ્યાથી અત્યારે મોડી રાત્રિના 11:30 વાગ્યા સુધી ચાલુ હતી અને હાલ હોદ્દેદારોનું પરિણામ આવેલ છે. તે મુજબ જૂનાગઢ બાર એસોસિએશનમાં પ્રમુખ પદની દાવેદારી શ્રી ભાવેશભાઈ જીંજવાડિયા તથા જયદેવભાઈ જોશી વચ્ચે થયેલી હતી, જેમાં ભાવેશભાઈએ 420 મત અને જયદેવભાઈ જોશીને 368 મળ્યા છે 68 મત મળ્યા છે, જેમાં ભાવેશભાઈ 52 મતથી પ્રમુખ પદ માટે વિજેતા થયા છે. ઉપપ્રમુખ પદે મહેશભાઈ લાખાણી 405 મત અને યોગેન્દ્રસિંહ ઠાકોર 302 મતથી વિજેતા બન્યા છે. સેક્રેટરી તરીકે મનોજભાઈ દવે 328 મતથી વિજેતા થયેલા છે. જોઈન્ટ સેક્રેટરી તરીકે અજીતસિંહ બાબરિયા 295 મત અને અમિતભાઈ ઠાકોર 262 મતથી વિજેતા થયેલા છે. ટ્રેઝર મહિલા અનામતમાં વૈશાલીબેન પુરોહિત 321 મત મેળવી વિજેતા જાહેર થયેલા છે. અમે જોઈએ છીએ કે છેલ્લા ઘણા વર્ષથી એવી પ્રણાલી રહી છે કે જે વર્તમાન સેક્રેટરી હોય છે તેઓ વર્તમાન પ્રમુખને હંમેશા હરાવતા આવ્યા છે અને એ જ સિલસિલો
આજે પણ જોવા મળ્યો છે. ભાવેશભાઈ જે બહારના વર્તમાન સેક્રેટરી હતા અને જયદેવભાઈ જોશી જેઓ વર્તમાન પ્રમુખ હતા, તેઓ પ્રમુખશ્રીને હરાવી અને ભાવેશભાઈ ઝીંઝુવાડિયા વિજેતા પ્રમુખ તરીકે આવ્યા છે. ભાવેશ ઝીંઝુવાડિયા, પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જુનાગઢ, નવા ચૂંટાયેલા. આમ તો મેં પ્રેસને મીડિયા સમક્ષ મેં કાલે જ જાહેર કરી દીધું હતું કે આજે વોટિંગ ચાલુ છે અને મને મારા મતદારો ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે હું જંગી બહુમતીથી ચૂંટાઈશ. પણ જંગી બહુમતી નહીં, પણ લીડ ઓછી આવી, પણ ખૂબ સારી રીતે ચૂંટાઈ ગયો છું. અને ખૂબ વકીલોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. મારા સિનિયર વકીલો, જુનિયર ભાઈઓ અને બહેનોએ પણ ખૂબ મને પ્રેમ અને લાગણી આપી છે. લગભગ છેલ્લા 20 વર્ષથી મને આ વકીલોની સેવા કરવાનો મને મોકો મળ્યો છે અને જ્યારથી હું ચૂંટાતો હોઉં ત્યારથી મેં મારી ફરજ સંપૂર્ણ રીતે બજાવી છે, એનું મને ફળ મળ્યું છે. પ્રમુખ, નવા નિમાયેલ પ્રમુખ ભાવેશભાઈ ઝીંઝવાડિયાને અભિનંદન પાઠવું છું અને સમગ્ર ટીમ ખૂબ સારી રીતે કામ કર્યું છે. બધાએ, દરેક વકીલોએ કોઈ પણ જાતના વિવાદ વગર આ ઇલેક્શન ખૂબ સારી રીતે સંપૂર્ણ થયું છે. જેથી તમામ જે મારી સાથે હતા, મારી સામે હતા, આ તમામનો હું આભાર માનું છું કે કોઈ પણ જાતના વિવાદ વગર આ ચૂંટણી પૂર્ણ થઈ છે. સૌનો આભાર. ભવનાથ તળેટીમાં પારસધામ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી કર્મ યુવા સેવા ગ્રુપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં હૃદય રોગ, આંખના રોગ, દાંતના રોગ, કાન, નાક, ગળાના રોગ, હાડકા તેમજ શરદી, ઉધરસ, તાવના રોગનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું હતું. 250 થી વધુ દર્દીઓ પારસધામ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સાથે દર્દીઓનું વિનામૂલ્યે બીપી ચેકઅપ, સુગર ચેકઅપ તેમજ દવાનું પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદ મામલતદાર કચેરીના અધિકારીઓ કર્મચારીઓએ સુશાસનની નેમને ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે. એક સમયે ખેડૂતોની રેવન્યુ રેકોર્ડમાં હકપત્રક નોંધ નામંજૂર થવાનો દર 10.81% હતો, તેને ઘટાડીને 0.90% સુધી લાવવામાં સફળતા મળી છે. આ માટે મામલતદાર, નાયબ મામલતદાર, મહેસૂલ અને સર્કલ ઓફિસરે હકારાત્મક અભિગમ સાથે વિશેષ તકેદારી દાખવવાથી આ પરિણામ શક્ય બન્યું છે. ઉપરાંત આવકનો દાખલો અરજદારે અરજી કર્યાના જ દિવસે આપવામાં આવે છે. રાશન કાર્ડ ધારકોની ખરાઈ પણ ડિજિટલ થાય તે માટે પણ વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. ઘણી વખત ખેડૂત સહિતના અરજદારોના હિતને ધ્યાને રાખી કચેરીને મોડે સુધી કાર્યરત રાખવામાં આવે છે. કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનથી નાગરિક કેન્દ્રીય અભિગમ સાકાર થયો છે. મામલતદાર સંદીપ મહેતાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સુશાસનની નેમને ધ્યાને રાખી અરજદારોનું કામ સરળતાપૂર્વક થઈ શકે તેવી પ્રાથમિકતા સાથે કામગીરી કરવામાં આવે છે. અરજદારોના કામમાં બિનજરૂરી વિલંબ ન થાય તેની ખૂબ જ તકેદારી રાખવામાં આવે છે. અરજદાર જે દિવસે અરજી આપે તે જ દિવસે આવક સહિતનો દાખલો આપી દેવામાં આવે છે. સંદીપ મહેતા, મામલતદાર કેશોદ ખાતે લોકોનું કામગીરી ખૂબ જ સરળતાથી રીતે થઈ શકે. લોકોને જે રોજબરોજ જે દાખલાઓ, રાશન કાર્ડને લગતી બાબતો, PMJAY માટે જરૂરી એવા આવકના દાખલા છે, જાતિના દાખલા છે, આવા દાખલાઓની જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે તેઓને બિનજરૂરી ધક્કાઓ ન થાય એના માટે સવારે અરજી લઈ અને સાંજ સુધીમાં એમની અરજીનો નિકાલ કરી અને એમને આ દાખલાઓ પૂરા પાડવાની કામગીરી કરવામાં આવે છે. મામલતદાર કચેરીમાં આવતા લોકોને પૂરતી સુવિધા મળે, એમને બેસવા માટેની યોગ્ય વ્યવસ્થા મળે, પીવા માટેનું યોગ્ય પાણી મળે, એના માટેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવે છે. નાગરિકોને એક જ જગ્યાએથી લગભગ તમામ પ્રકારની સુવિધાઓ મળે એના માટે અહીંયાની કચેરીમાં જન સુવિધા કેન્દ્ર આપણે કાર્યરત છે અને સમયાંતરે દરેક સ્ટાફનો પણ રિવ્યૂ કરવામાં આવે છે કે અરજદારોના કોઈપણ પ્રકારના
કામકાજો છે એ બિનજરૂરી રીતે ક્યાંય વિલંબિત ન થાય. સમયાંતરે માનનીય કલેક્ટર સાહેબ તેમજ માનનીય પ્રાંત અધિકારી સાહેબના પણ આ બાબતે અમને માર્ગદર્શન મળતા હોય છે અને તે મુજબ કામગીરી કરી અને લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને ખૂબ જ સરળતાથી તેઓના કામ થાય તે માટેનો અભિગમ મામલતદાર કચેરી દ્વારા રાખવામાં આવેલો છે. મારું નામ અંકુર લાડાણી, નાયબ મામલતદાર ઈધરા, મામલતદાર કચેરી કેશોદ. ઈધરા શાખામાં ખેડૂતોની તમામ પ્રકારની હકપત્રક નોંધની કામગીરી થતી હોય છે. આ નોંધ અરજદારની સમયસર દાખલ થાય અને સમયસર આ નોંધનો નિકાલ થાય એવા પૂરતા પ્રયત્નો અમારી કચેરી દ્વારા અને અમારી શાખા દ્વારા કરવામાં આવે છે. હકપત્રક નોંધમાં અરજદાર તરફથી અરજી રજૂ થાય અને આવી અરજીઓ પ્રમાણિત થાય, મંજૂર થાય એ અરજદાર માટે ઘણું અગત્યનું હોય છે. ઈધરા શાખામાં વેચાણ, વારસાઈ, હયાતીમાં હક દાખલ, બે ભાઈઓ વચ્ચેની વહેંચણી કરવાની હોય, આવી અનેક પ્રકારની નોંધો દાખલ થતી હોય છે. એક સમયે વર્ષ 2013-14માં આથી 10-12 વર્ષ પહેલાં નોંધ નામંજૂર થવાનું પ્રમાણ જે 8-10% હતું એ નોંધ નામંજૂર થવાનું પ્રમાણ 2025ની અંદર ફક્ત 0.90% રહેલ છે અને 99.10% જેટલી નોંધો આજે મામલતદાર કચેરી કેશોદમાં વર્ષ 2025માં મંજૂર થયેલ છે. આવી નોંધ મંજૂર થવાનું પ્રમાણમાં વધારો થયો તેનું મુખ્યત્વે કારણ એ છે કે જે પક્ષકારો વેચાણ દસ્તાવેજ નોંધણી કરાવે, આવા વેચાણ દસ્તાવેજની નોંધણી થાય એની 135Dની નોટિસ અને નોંધ દાખલ કરવાની કાર્યવાહી અહીંયા તરત જ કરવામાં આવે છે, જેના પરિણામે અરજદારને પણ પાછળથી નોટિસ મળવાનો પ્રશ્ન ન રહે. અહીં એની નોટિસની બજવણી થઈ જાય જેથી નોંધનો પણ સમય મર્યાદામાં નિકાલ થઈ શકે. આ ઉપરાંત અરજદાર દ્વારા પૂરતા પ્રમાણમાં સાધનિક કાગળો સાથે જ આવી અરજીઓ દાખલ થાય એ માટે પણ અત્રેની શાખા દ્વારા અને અત્રેની શાખાના કર્મચારીઓ દ્વારા એને પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે. આ અંગેની જે અરજી સાથે જે કાગળો રજૂ કરવાના હોય એ કાગળોની યાદી પણ માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અત્રે તૈયાર કરવામાં આવેલ છે અને આવી યાદી દર્શાવતું બોર્ડ પણ અત્રેની ઈધરા શાખાના નોટિસ બોર્ડ ઉપર લગાડેલ છે. એટલે અરજદાર પણ પોતાનો પૂરતો સહયોગ આપી અને પૂરા કાગળો સાથે જ અહીં અરજીઓ રજૂ કરે છે. એટલા માટે અરજદારની અરજીઓ પૂરતા કાગળો સાથે રજૂ થવાથી અરજીઓની નામંજૂર થવાનું પ્રમાણ પણ છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ઓછું 2004થી લઈ અને 2025 સુધીના છેલ્લા 22 વર્ષમાં સૌથી ઓછી નોંધ નામંજૂર વર્ષ 2025માં થયેલ છે અને સૌથી વધારે નોંધ પણ મંજૂર 2025માં થયેલ છે. આ વર્ષે છેલ્લા 9 વર્ષમાં 2017થી લઈ અને 2025 સુધીના છેલ્લા 9 વર્ષમાં સૌથી વધારે હકપત્રક નોંધનો નિકાલ કેશોદ મામલતદાર કચેરી દ્વારા વર્ષ 2025માં કરવામાં આવેલ છે. અંદાજિત 8,500 જેટલી નોંધનો નિકાલ કરેલ છે. આટલી મોટી સંખ્યામાં નોંધનો નિકાલ કરેલ હોવા છતાં પણ 99.10% જેટલી નોંધો આપણે મંજૂર કરી છે. આ માટે અમારી કચેરીના સ્ટાફનો, મામલતદારશ્રીનો, પ્રાંત અધિકારીશ્રીનો અને માનનીય કલેક્ટર સાહેબનું પણ આ અંગે માર્ગદર્શન મળતું રહે છે અને અરજદારનો પણ આમાં સહયોગ મળ્યો છે જેથી કરીને અરજદારને પણ પોતાના કાર્ય કરવામાં ઝડપ રહે છે. મારે અવારનવાર આ મામલતદાર ઓફિસે ખેતીની જમીનના કારણે આવવાનું હોય છે. અહીં પ્રોપર માર્ગદર્શન મળે છે. દાખલા કે મેં ગયા વર્ષે જ મારે જમીન લીધી, બોર ચડાવેલો જમીનમાં, ખેડ ખાતું એકત્રીકરણની હતી અરજી, એમાં મને આ સ્ટાફ દ્વારા પ્રોપર માહિતી આપવામાં આવેલી. અમને આ જે માહિતીના કારણે મારે જે કામ હતું એ સહેલાઈથી થઈ ગયું છે. પછી આ જે દસ્તાવેજી કામકાજ હોય છે એમાં પણ અત્યારે 135 દિવસની નોટિસ ત્યારે ને ત્યારે બજાવવામાં આવે છે, જેથી પોસ્ટનો ખર્ચો પણ બચે છે અને અરજદારોને સહેલાઈથી કામ થઈ જાય છે, જેનું નિરાકરણ પણ ઝડપી કરવામાં આવે છે. અત્યારે ટૂંકમાં મામલતદાર ઓફિસના બધો સ્ટાફ છે જે પ્રોપર માહિતી આપી છે અને સહકાર આપે છે ને નોટિસ બોર્ડ ઉપર પણ બધું આપવામાં આવેલું છે જેથી બધાને જાણકારી મળે છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489558008008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીંટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વદેશી સાયક્લોથોન યોજાઈ હતી. જૂનાગઢમાં મહાનગરપાલિકા અને વોકિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે શહેરીજનોમાં સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા માટે જનજાગૃતિ લાવવા માટે સ્વદેશી સાયક્લોથોન યોજાઈ હતી. શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. બહાઉદ્દીન કોલેજ ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, કમિશનર તેજસ પરમાર, નાયબ કમિશનર ડીજે જાડેજા તથા જયેશ વાજા, દંડક કલ્પેશ અજવાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા વગેરેએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. સ્વદેશી સાયક્લોથોનમાં વોકિંગ ક્લબના ડોક્ટર ગઢવી અને ટીમ મેમ્બર સહિત 500 થી વધારે સાયકલ વીરો જોડાયા હતા. દર વર્ષેની જેમ આ વર્ષે પણ જુનાગઢ ગઢવી સાહેબનો વોકિંગ જુનાગઢ ક્લબ છે, તેમના દ્વારા એક સ્વદેશીના મંત્ર સાથે સ્વદેશીના પ્રચાર માટે, સ્વદેશીના વિચારને પહોંચાડવા માટે જુનાગઢથી જામવાળાનો સાયકલનો રૂટ 105 કિલોમીટરનો થાય છે. આ રૂટમાં જુનાગઢ, રાજકોટ, ગોંડલ, જામજોધપુર, ધોરાજી, ઉપલેટા અને પોરબંદરથી કુલ 535 જેટલા સાયકલ રાઇડરો આવેલા છે. અને ખૂબ જ વહેલી સવારે 4:30 વાગે બાઉદ્દીન કોલેજેથી આ યાત્રા શરૂ થઈ અને જામવાળા અંદાજે 1 વાગે આ યાત્રા પૂર્ણ થશે. ખૂબ જ સરસ વિચાર સાથે, ખૂબ જ સરસ મેસેજ સાથે 15 વર્ષના દીકરા દીકરીઓથી માંડી અને 65 થી 70 વર્ષના લોકો સુધીની આ યાત્રા ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ખૂબ જ આનંદપૂર્વકની રહી છે. ધન્યવાદ. જૂનાગઢમાં આજે સવારે તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું હતું, જે સાથે ગિરનાર પર લઘુત્તમ તાપમાન ઘટીને 6.6 ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલે ગિરનાર પર્વત ઉપર લઘુત્તમ તાપમાન વધીને 9.5 ડિગ્રીએ પહોંચી ગયા બાદ આજે સવારે પારો નીચે ઉતરીને 6.6 ડિગ્રીએ સ્થિર થતા સમગ્ર પર્વત વિસ્તારમાં
ઠંડીનું મોજું ફરી વળતા હિમાલય જેવું વાતાવરણ થઈ ગયું હતું. ગિરનારની સાથે સાથે જૂનાગઢ શહેરમાં પણ લઘુત્તમ તાપમાન ઘટીને 12.6 ડિગ્રી નોંધાતા સમગ્ર જૂનાગઢ અને સોરઠ વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. સવારે ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધીને 84% થઈ જતા ઠંડીથી લોકો ત્રાહિમામ થઈ ગયા હતા. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 1.9 કિલોમીટરની રહી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા 305 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરાયો છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 305 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી 6 શખ્સને પકડી પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢના અલી મોહમ્મદ ઉર્ફે આસિફ હબીબભાઈ કેબા, અસલમ ઉર્ફે લાલો ઇબ્રાહીમભાઈ કુરેશી, ઇમ્તિયાઝ ઉર્ફે બકરો ઇબ્રાહીમભાઈ ઇંગ્રોજા, કાજીમ મોહમ્મદભાઈ રાજસુમરાએ પોતાના મળતિયાઓ જૂનાગઢના સાહિલ ગફારભાઈ સમા, અજય ઉર્ફે કાનો મનુભા સોનાગરા, અંજુમ છોટુભાઈ ચૌહાણ, અરબાઝ ઇકબાલભાઈ કુરેશી, સાઈ ઉર્ફે મંથન થોરાટ, કરીમ અહેમદ સીડા, શાહબાઝ જાફરભાઈ કુરેશી, જેતપુરનો મૂસો હાસમભાઈ મુસાણી મારફતે બેંક એકાઉન્ટો મેળવ્યા હતા. આ શખ્સોએ મેળવેલા 52 એકાઉન્ટમાં સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના રૂપિયા જમા કરાવી જે તે એકાઉન્ટના ખાતા ધારકો દ્વારા એટીએમ અથવા ચેકથી વિડ્રોલ કરી રૂપિયાનું રોકડમાં રૂપાંતર કરી લીધું હતું. બાદમાં તમામ શખ્સોએ પોતાનું કમિશન બાદ કરી બાકીના રૂપિયા જૂનાગઢના અલી મોહમ્મદ ઉર્ફે આસિફ હબીબ ઠેબા દ્વારા ભાવનગરના રાજુ ઉર્ફે રામભાઈને આંગડિયા મારફતે મોકલતા તેણે તે રૂપિયાનું યુએસડીટીમાં રૂપાંતર કરી દુબઈ ઇરફાન જાદુગરને મોકલી. આ તમામ શખ્સોએ આર્થિક ફાયદો મેળવવા મોટું આંતરરાષ્ટ્રીય રેકેટ રચી સાયબર ફ્રોડની રૂપિયા 9,43,70,355ની રકમ ઉપાડી લઈ સગે વગે કર્યાનું ખુલ્યું હતું, જે આગળ 5 શખ્સને પકડી તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ કરીને જે સાયબર ફ્રોડમાં જે ગેરકાયદેસર રીતે નાણાં મેળવવાની જે પ્રવૃત્તિ ચાલે છે તે અંતર્ગત જે સાયબર ક્રાઇમ કરી અને અલગ અલગ ઇસમો દ્વારા કેટલાક લોકો પાસેથી તેમના બેંક એકાઉન્ટો ભાડે લઈ તેમને કમિશન આપવાની લાલચ આપી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ આચરવાની જે ગુના બની રહેલા છે તે અંતર્ગત આ ઓપરેશન મ્યુલ હન્ટ બાબતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈસી અને તેમની ટીમને જે નેશનલ એનસીસી આરપી પોર્ટલ છે તે ડેટા એનાલિસિસ આ ઉપરાંત હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે માહિતી મળેલી તે મારફતે જૂનાગઢના પણ કેટલાક ઇસમો આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તે માહિતી મળતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ તમામ ડેટાઓ એનાલિસિસ કર્યા બાદ જે જાણવા જોગ આપેલી, જેના અંતર્ગત એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી વાયએન સોલંકી દ્વારા ગઈકાલે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેમાં બીએનએસની કલમ 317(2) અને 4 તેમજ આઈટી એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો. આ ગુનો કુલ છે 14 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે. મૂળ આ ગુનાના આરોપીઓની એમો જે અલગ અલગ છે 52 જેટલા એકાઉન્ટો કમિશન આપવાની લાલચ આપી અને ભાડે મેળવેલા, ત્યારબાદ આ એકાઉન્ટોમાં છે સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના રૂપિયા જમા કરાવી અને તેમના મળતિયાઓ મારફતે એટીએમથી કે ચેકથી આ રૂપિયા વિડ્રો કરવામાં આવતા. આ વિડ્રો કર્યા બાદ જે એકાઉન્ટ ધારકો હતા તેમને કમિશન આપેલ. ત્યારબાદ જે મુખ્ય આરોપીઓ છે અલી મોહમ્મદ ઉર્ફે આસિફ ઠેબા અને રાજુ ઉર્ફે રામભાઈ ભાવનગરવાળો આંગડિયા મારફતે આ રૂપિયા મોકલી આપતા, જેનું યુએસડીટીમાં ટ્રાન્સફર કરતા અને આ જે રકમ છે આરોપી નંબર 14 ઇરફાન જાદુગર જે દુબઈવાળો છે તેને મોકલી આપતા. આમ પૂર્વ આયોજિત આખું કાવતરું રચી આંતરરાષ્ટ્રીય લેવલનું એક રેકેટ છે આ આરોપીઓ સંડોવાયેલા હોય અને દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહેલા, જેથી કરીને જૂનાગઢ એલસીબી તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કર્યા બાદ હાલ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ આરોપીઓના એકાઉન્ટમાં કુલ
305 કરોડ રૂપિયાની જે અમાઉન્ટ છે તેમનો ફ્રોડ થયેલા છે, જે પૈકી NCCRP પોર્ટલ ઉપર 192 ફરિયાદો 52 એકાઉન્ટ ધારકો વિરુદ્ધ દાખલ થયેલી છે અને જેમાં 9 કરોડ 43 લાખ રૂપિયાની અમાઉન્ટ છે સાયબર ફ્રોડના નાણાં મેળવેલા હોવાની હકીકત છે ધ્યાને આવેલા છે. હાલ આ તપાસ દરમિયાન છે કુલ 5 આરોપીઓ અલી મોહમ્મદ ઉર્ફે આસિફ હબીબ ઠેબા, ઇમ્તિયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફે કાનો, અંજુમ ચૌહાણ, સાહિલ ઉર્ફે કાર્યો, આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. અન્ય 4 આરોપી જયેશ મકવાણા, રાહુલ કેશવાલા, ઉમર સમા, કેતન સોલંકી, આ 4ને હસ્તગત કરવામાં આવેલા છે. આ સિવાય અન્ય બાકીના આરોપીઓ અસલમ ઉર્ફે લાલો કુરેશી, એ સિવાયના જે બાકીના આરોપીઓ છે ને હાલ પોલીસ દ્વારા જે અલગ અલગ ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લોકેટ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવેલ છે. અત્યાર સુધીની જે LCB દ્વારા જે તપાસ થયેલી છે તે મુજબ જે ઇરફાન જાદુગર જે દુબઈ રહે છે તેના દ્વારા અહીંના જે આરોપીઓ જે જૂનાગઢનો અલી મોહમ્મદ ઉર્ફે આસિફ હબીબ થેબા અને રાજુ ઉર્ફે રામ ભાવનગરવાળો, આ બંને આરોપીઓ છે આંગડિયા અને ATMથી વિડ્રો કરેલા જે રકમ છે સાયબર ફ્રોડના જે નાણાં આવતા હતા આ રકમને USDTમાં દુબઈ જે ઇરફાન જાદુગર છે તેમના પાસે USDTમાં ટ્રાન્સફર કરતા હતા. ત્યારબાદ છે પોતાના આર્થિક વ્યવહારો છે ગુનાહિત પ્રવૃત્તિ માટે ઓનલાઈન ગેમિંગ અને સાયબર ફ્રોડની રકમ છે એ ટ્રાન્સફર કરાવતા. ઇરફાન જાદુગર બાબતે વિગતવારની હાલ તપાસ શરૂ છે. તે કેવી રીતે આ લોકોના સંપર્કમાં આવેલો, તેમના ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ સાથેના વાતચીત, વોટ્સઅપ, આ ઉપરાંત એકાઉન્ટમાંથી જે રૂપિયાઓના જે ટ્રાન્ઝેક્શન થયેલા છે બેંક એકાઉન્ટમાંથી અને જે આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે તેમની પૂછપરછના આધારે છે એ હાલ તેમના સુધી તેમનું નામ ખુલેલું છે. વધુ તપાસ શરૂ છે આ દિશામાં. બુટલેગરે કારના બમ્પરમાં દારૂ છુપાવવા ચોરખાનું બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના ખામત્રોડ રોડ વિસ્તારમાંથી પોલીસે ₹1,65,000ના ઇંગ્લિશ દારૂ સાથેની કાર પકડી દારૂ, કાર સહિત ₹7,65,000નો મુદ્દામાલ કબજે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ શુક્રવારે રાત્રે 31st ડ્રાઈવ સબબ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન જૂનાગઢ ખામત્રોડ રોડ હર્ષદનગર જવાના રસ્તે સાર્વજનિક પાર્કિંગમાં ઇકો કાર શંકાસ્પદ હાલતમાં પડી હોવાનું અને જેમાં ઇંગ્લિશ દારૂ હોવાની શંકા છે એવી બાતમી મળતા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસમાં બાતમીવાળી જગ્યાએ કાર જોવામાં આવેલ, પરંતુ કાર લોક હોવાથી ક્રેન દ્વારા કારને પોલીસ મથક પર લઈ જવામાં આવી હતી. ઇકો કારની ઝડપી કરતા પાછળના કાળા કલરના ફાઇબરના બમ્પરની અંદરના ભાગે લોખંડના પતરાથી ચોરખાનું બનેલાનું જણાયું હતું, જેથી બમ્પર ખોલતા ઇંગ્લિશ દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. પોલીસે ₹1,65,000ના વિદેશી દારૂની નાની મોટી 812 બોટલ તથા ₹5,50,000ની કિંમતની કાર મળી કુલ ₹7,65,000નો મુદ્દામાલ કબજે લઈ દારૂની હેરાફેરી કરનાર કાર ચાલક વગેરે સામે કાર્યવાહી કરી તેની શોધખોળ હાથ ધરી હતી. ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા અમલમાં મુકાયેલી નલ સે જલ યોજના અંતર્ગત ચાલી રહેલી નવી પાણીની પાઇપલાઇનની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. નલ સે જલની કામગીરી કરનાર એજન્સી દ્વારા નબળી ગુણવત્તાની પાઇપલાઇન વપરાતી હોવાની તેમજ ટેન્ડરની શરતો મુજબ ખોદાણ અને બુરાણની કામગીરી યોગ્ય રીતે ન થતી હોવાની ફરિયાદો સામે આવી છે. ઉપલેટામાં વિવિધ વિસ્તારોમાં કરાયેલા ખોદાણ અને બુરાણ યોગ્ય રીતે ન ભરાતા ચોમાસામાં તેમજ મહિના બાદ પણ અનેક જગ્યાએ માટી બેસી જવાથી ભૂવા પડી રહ્યા છે. પરિણામે મોટરસાયકલ, કાર તેમજ સ્કૂલ બસ જેવા વાહનો ભૂવામાં ફસાઈ જવાના બનાવો બની રહ્યા છે, જેમાં વાહનોને નુકસાન થવા સાથે લોકોની અવરજવર પણ અનેક વખત અટકી જાય છે. મુખ્ય માર્ગો પર આવા ભૂવા પડવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપલેટા નગરપાલિકામાં હાલમાં ભૂગર્ભ ગટર યોજના અને નલ સે જલ યોજના GUDM દ્વારા કાર્યરત છે. આ યોજના ચોમાસા પહેલાંથી શરૂ થયેલ છે. ત્યારથી જ લોકોમાંથી ફરિયાદો આવે છે કે આ યોજના
માં ભ્રષ્ટાચાર થતો હોય, માલ મટીરિયલ બરોબર વપરાતું નથી. આ બાબતની અમે તપાસ કરતાં અમને પણ એવું લાગ્યું કે માલ મટીરિયલ જે નિયમ મુજબ વપરાવવું જોઈએ એવું નથી. એટલે અમે અગાઉ પણ ફરિયાદ કરેલી અને ત્યારે પણ તપાસ આવેલી અને તપાસ બાદ આ કામગીરીમાં થોડોક સુધારો થયેલો, પણ ફરીથી પાછી એ જ કેસેટ ચાલુ થઈ ગઈ. થોડોક ટાઈમ વ્યવસ્થિત કામ આવેલું અને અત્યારે પાછું કામમાં ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાનો માલ વપરાતો હોવાનું ફરિયાદો આવેલ છે. આ ફરિયાદોને ધ્યાનમાં રાખી અમે આ વખતે મુખ્યમંત્રીને એક પત્ર લખી અને ઉપલેટામાં જે ભૂગર્ભ ગટર અને નળ સે જળ યોજનાની કામગીરી ચાલુ છે એની વિજિલન્સ તપાસની માગણી કરેલ છે. અને વિજિલન્સ તપાસનો રિપોર્ટ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી કોન્ટ્રાક્ટરને કોઈ પણ જાતના પાર્ટ પેમેન્ટ આપવામાં ન આવે. આ કામગીરીમાં નગરપાલિકા અને જીયુડીએમે થર્ડ પાર્ટી એન્જિનિયર રાખ્યો છે. કરોડો રૂપિયાના કામ છે અને 2 થી 4% જેવો એન્જિનિયરને ચાર્જ આપવામાં આવે છે. લાખો રૂપિયા ફી વસૂલ કરીને પણ થર્ડ પાર્ટી એન્જિનિયર કોન્ટ્રાક્ટર સાથે મળી અને કામ નબળા થાય છે, એમની ઉપર સુપરવિઝન કરતા નથી. આ બાબતની પણ અમે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. ભૂગર્ભ ગટર તો ઠીક, નળ સે જળ યોજનામાં જે પાઇપ નાખવામાં આવે છે એ પાઇપની ગુણવત્તા પણ નબળી છે અને પાઇપની નીચે રેતી નાખી અને ઉપર પાઇપ રાખવાના હોય છે. કોઈ પણ જગ્યાએ પાઇપ નાખવામાં આવતા નથી, લાઇન લેવલ રહેવામાં આવતું નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને વિજિલન્સ તપાસની માગણી કરેલ છે. અને વિજિલન્સ તપાસ જો ટૂંક સમયમાં નહીં કરવામાં આવે તો ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે અમે ઉપલેટા નગરપાલિકાને ઘેરાવ કરવાની પણ તૈયારી કરી રહ્યા છીએ. ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટર અને નળ સે જલ યોજનાની જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરીમાં ગેરરીતિ થતું હોવાનું માલુમ પડે છે. ઉપલેટાની અંદરમાં જે ખોદાણ કરવામાં આવે છે તે પણ વ્યવસ્થિત લેવલમાં કરવામાં આવતું નથી અને જે બુરાણ કરવામાં આવે છે તે પણ સ્વસ્થ રીતે કરવામાં આવતું નથી. રાત્રિ દરમિયાન જ્યારે કામ બંધ કરવામાં આવે છે ત્યારે આ લોકો બેરેટિક અને ફેન્સી પટ્ટી એની અંદરમાં મારતા નથી, ક્યારે પણ મોટી દુર્ઘટના થવાની શક્યતાઓ છે. નળ સે જલ યોજનામાં જે પાઇપ વાપરવામાં આવ્યા છે તે પાઇપ નબળા હોવાનું અમને માલુમ થાય છે. ઉપલેટા નળ સે જલ યોજનામાં જે પાઇપ વાપરવામાં આવી રહ્યો છે એ પાઇપ નબળી ગુણવત્તાનો હોવાનું અમને માલુમ પડતા અમે મુખ્યમંત્રી શ્રીને આની રજૂઆત કરી અને વિજિલન્સની તપાસની માગણી કરી અને તટસ્થ તપાસ કરી કરો એવી અમારી વિનંતી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઝાંઝરડા ચોકડીએ વેપારીઓએ કરેલા દબાણો મનપા દ્વારા કરાયા દૂર. વકીલ મંડળીની ચૂંટણીમાં સેક્રેટરીનો પ્રમુખ પદ પર 52 મતથી વિજય. શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાઈ સ્વદેશી સાયક્લોથોન. અને જૂનાગઢ પોલીસ દ્વારા 305 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે?
અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.